નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી ખાતે મા રેવા આશ્રમમાં સ્થાપિત થનાર ભૂરખ્યા સત્યવિજય હનુમાનજી મંદિરે સામાજિક સેવાના કાર્યોના પ્રારંભ અંતર્ગત સુરતના દાતાઓ અને એમના ગ્રુપ દ્વારા સાડી વિતરણ અને ધ્વનિ ગ્રુપ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈ તાલુકાના કરનાળી ખાતે રજનીભાઈ પંડ્યા દ્વારા મા રેવા આશ્રમની સ્થાપના કરવામાં આવી છે. આ આશ્રમમાં અમરેલી જિલ્લાના પૌરાણિક ભૂરખ્યા સત્યવિજય હનુમાનજીની પ્રતિમાની પ્રતિકૃતિ જેવી જ હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવનારી છે. આ કાર્યક્રમ અંતર્ગત દર મંગળવારે અને શનિવારે 1 મહિના સુધી રાજકોટના રાજુભાઈ વિભાકર અને ભાવેશભાઈ વિભાકર તથા પરિવારજનો દ્વારા હોમાત્મક હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું આયોજન કરાયું છે. તે ઉપરાંત મા રેવા આશ્રમના સુરતના સેવક મુકેશભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા કરનાળી ગામમાં જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાઇટ મૂકવી રજનીભાઈ પંડ્યા, સ્થાપક મા રેવા આશ્રમ કરનાળી. જય કુબેર ભંડારી, જય મા રેવા, જય મા નર્મદા. આજરોજ મા રેવા નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે મા રેવાના ભક્તો સુરત મહેશભાઈ પટેલ અને મા રેવાના ભક્તોની જે મંડળી છે એમની એ મંડળી અહીંયા આજે આવી અને કરનાળી ગામની તમામ બહેનોને સાડીઓનું વિતરણ કર્યું. સખી મંડળની બહેનોને પણ સાડીઓનું વિતરણ કર્યું. સાથે સાથે ભજન સંધ્યા વડોદરાથી એના ભજનનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સમા પાંચમનું ફરાળ કરી અને ભક્તો વિદાય થયા અને મહેશભાઈનો મા રેવા આશ્રમ આભાર માને છે. જય કુબેર, જય મા રેવા, જય મા રેવા, જય મા.